વરરાજાને કહેવાનું તો ચૂપ રહે. અમારો હરક પદુડો દુલ્હો છે. જીજુ પોતાનો પક્ષ કેમ નથી મૂકતા? તમારાથી વ્યૂઝ વધારે આવે ને. વિસણની જેમ આમ વાખોડિયા ભરી. અણવરજી રેડી. હેલો. મારો વિચાર એવો છે કે હવે હું ઘરે અને પાછો કેતોય નથી. મામા કે બંધ કરી દે પછી વાત કરું. આપણે બધા આરામથી ઓર્ડર આપીને વરરાજા પાસે કામ કરે. હવે છે ને મામી શ્રીઓ આવ્યા છે. વરરાજાની રૂમમાં કેવા ખેલ થાય ને ભૂલથી ઘર જોવાય ના જાય ને એટલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં અમે લોકો 5 વાગે 6 વાગે ઉઠીને રેડી થઈ ગયા છીએ. મારી મહેંદીનો કલર જોઈ લો, હજુ તો ચડશે આવીને. હા, અમે લોકો રેડી થઈ ગયા છે. હવે જઈએ છીએ અમે ફોટોશૂટ માટે. બટ વરરાજો જ રેડી નથી હજુ સુધી. તમારે રેડી નથી થવાનું? ભાઈનો એક દોસ્તાર આવી ગયો છે, બાકી બધા સુરતથી અટવાઈ ગયા છે. ચાલો અમે પાછા વેન્યુ પર આવી ગયા નાસ્તો કરવા. પહેલે પેટ પૂજા, ફિર કામ દૂજા. હારું બાપુજી, ગ્રૂમનો નાસ્તો થઈ ગયો છે. એનું ફેવરેટ હતું આજે. મારું માઇક ખોવાઈ ગયું યાર. છે પેલી પોટલી ક્યાં છે? ત્યાં જ છે. મને એવું જ લાગે છે મેં છૂટું પોટલીમાં નાખ્યું હશે. હા, પોટલીમાં જ છે. હા જ મળી ગયું. માઇક ખોવાઈ જતે તો મારે લાગી જ જતે બરાબર. કાર્તિક બ્રો, મારું શૂટ થઈ ગયો. કેનું? હું શું કરતી હતી? એ વાવ, મસ્ત લાગે. અભર ખા છે મને છે ને સનરૂફ ના. હું લઈશ ને ગાડી જ્યારે, ત્યારે હું સનરૂફ પાડી લઈશ. અને એ બી મિની કૂપર લઈશ. અમારા હરક પદુડાઓ ના, એકચ્યુઅલી છે ને અમારો હરક પદુડો દુલ્હો છે. ભાભી તો ફોટોગ્રાફીમાં ઓછા હરક પદુડા છે. એકને ગમતું હોય એટલે બીજાએ કરવાનું જોઈએ, એમાં ઓપ્શન ના હોય. આઈસ જો બીઝી હોમવર્ક કરું છું. આઈસીસ મેં નેલ્સ લગાડી દીધા છે, બતાવું જો જાતે લગાડા. આ લોકો વિડીયો શૂટ કરે છે ને એ ટાઈમમાં મેં નેલ્સ લગાડી દીધા. હવે હું છે ને બધાને વિસણની જેમ આમ વાખોડિયા ભરીશ. દેખો ગાઈઝીસ, દેખો ફોટોગ્રાફી દેખો. ને અમારા જેવા લોકો જે ખાલી ને ખાલી ટાઈમ પાસ કરે છે. ને હું ડાન્સ શીખું છું. ગુડી ટાઈમ પાસ કરે છે, બ્લોગ જોવે છે ને ઇન્સ્ટાગ્રામ જોવે છે ને હું ડાન્સ શીખું છું. કોઝ આજે સાંજે કરવાનો છે ને મને યાદ નથી. મારો વિચાર એવો છે કે હવે હું ઘરે જાઉં. કોઝ મને એક તો ભૂખ લાગી છે બહુ ખતરનાક, પ્લસ દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે. મને હાથમાં વાગ્યું છે. હું કોક્રોચ બની હતી ને ત્યારે, તો એની મને 3 મહિનાની દવા એ છે, એનો પીવાનો ટાઈમ થઈ ગયો છે. અને હવે ડાન્સ પ્રેક્ટિસ બી એકવાર કરી લઈએ ને તો થોડુંક ગુસ્સે મગજમાં. જો ભૂલથી ઘર જોવાય ના જાય ને એટલે બેને આંખ બંધ કરી દીધા કે મારે કાલે જ જોવું છે ઘર, આજે નથી જોવું. કાલે એ આવશે ને પરણીને પછી જ મારે ઘર જોવું છે, એવું એણે નક્કી કર્યું. ના, ફોટા પાડવા ગયા હતા બાપુજી. તમારા પાડવા ફોટા? ભાભો નથી આવ્યો. હું સ્કૂલે ગઈ હતી આ બેગ પહેરી. કાર્તિક કલકલિયા હા ઉતરી ગયો. કેમ દેવ આવી ગયો? એ પેલો ભાઈનો દોસ્તાર છે ને, બેનો હથવારો છે. કાર્તિક તો કાલ સાંજ નો આવ્યો. હવે છે ને મામી શ્રીઓ આવ્યા છે, એમની પાસે જઈએ આપણે. જય શ્રી કૃષ્ણ. ક્યાં બડી મામી નથી આવ્યા? તું તો રેડી થઈ ગઈ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ખબર છે મને, અહીંયા ઊંઘી રહે છે. જય શ્રી કૃષ્ણ મામા. અમે ડાન્સ પ્રેક્ટિસ કરવા છે. હા ચાલુ જોઈ. મામા કે બંધ કરી દે પછી વાત કરું. હવે આપણે એની યાર ફેમિલિયર થવાનું કે ભાઈ આ તો ચાલુ જ રહેવાનું છે. હા, આ લોકો તો થઈ ગયા ફેમિલિયર કે આનું ચાલુ જોઈએ. હવે આપણે કામ કરવું હોય તો આપણે કરીએ. આ ઉતરી ગયો. આવ્યો તો એનો મારી આમ રાખીને બેઠી હોય. એમાં એવું છે કે તમારાથી વ્યૂઝ વધારે આવે ને મને, એટલે તમને વધારે ઉતારે. ગાંડાની વ્યૂઝ વધારે હોય. હા, હું શું કરું? ગાંડા તો કાઢું. ગ્રૂમ ટ્રીટમેન્ટ નથી મળતી ને એટલે દલીલ કરે છે. બરાબર ને, હજી ઉત્સવ નથી. ઉત્સવને આવી જવા દે, પછી જોઉં છું તું કેવું બોલે છે. મારો ભાઈ ગમે એટલા હોય, હું તો ઈ એકલો થઈ જાય મારે એની સાઈડ ન બોલું. તું ન પહોંચી બોલો. જીજુ એકલા થઈ જાય. જીજુ પોતાનો પક્ષ કેમ નથી મૂકતા? ઈ તો ઈ અમાર નથી બોલે એટલે મારે બોલવું પડે ને. મને ખબર હોય ને કે મારા ભાઈઓ કેવા છે. તમે હાજી નથી બોલતા. ભાઈ તારા કઈ એટલા બધા ગુંડા જેવા નથી હો. બોલે તો જબરા છો ને બધા. બોલે કઈ જબરા નથી. પછી તમાર બને લાઈનમાં હું જાઉં જબરામાં તો મારે બોલવું પડે ને. બીજું અમુક ની વરરાજા કરતા એની સેવા કરાવી લે. પાછળ સ્ટેજ હોય ને તો અહીંયા છે ને હજુ નક્કી નથી થયું. માં ચાંદલો નીકળી ગયો યાર. કેમ સ્ટેજ બનાવવાનું નક્કી કરીએ છીએ. એટલે સાઈડ બે સાઈડ હા, અમે અહીંયા ડાન્સ કરી લે. અહીંયા થાય ને ડીજે ની આગળ. આખામાં તમે કદાચ ગમે ને રમશો. આપણા બાપાનું છે આ બધું. તું
તું જ્યાં ડાન્સ કરી પપ્પાએ ખરીદી લીધું એમ તો હા, બે એ દી બે દી આપણે આપણું ખરીદવું છે, બે દી આપણું જ છે. તું એમ કે ને આની અગાશીએ કરવો છે તો ન્યાય કરાવી દે. ત્યાં DJ રાખ. હા નાથી લાઈટ મરાય જય શ્રી કૃષ્ણ એકલા એકલા ખાઈ લો શરમ નહીં આવતી ભૂખ લાગેલી હા ને ભૂખ તું તારા લાગે friend અમારા circle પછી આવીને પહેલા ખાઈ લીધું આપણે જમવાનું પહેલા જોઈએ ટાઈમ ટુ ટાઈમ. જમીને અમે લોકો બેઠા છીએ અમને ઘરે લઈ જવા વાળું કોઈ નથી ગાડી અમારી બધી જતી રહી છે દેખો અમને એવું લાગે છે કે અમે રસોડા બંધ કરાવીને જ જશું ઘરે છે આમાં ખોલને પણ આમાં ઓલું છે છાપનો કુર્તો. કેવું બોલો કેટલી મહેનતથી મેં કોલર ભરી હતી ને મેં તમને વિડીયો કોલ પર બતાવી હતી ને એ ટેલરે કાઢી નાખી લે કા અને પાછો કહેતોય નથી ને અમે કીધું ને કે કાઢી કેમ નાખી તો શું કે ખબર હતું જ નહીં વર્ક અને મારો હઈટો કેટલી મહેનતથી કર્યું હતું ને તમે કે હતું જ નહીં ઓલું પેજામાં થોડીક મહેનત થાય. અણવરજી રેડી બાકી મારા હાથની ઘડતો હોય ને તો એ બધી એવું ના કરો તો ફાડશે આ જો રિહર્સલ કરે છે ભાઈ મારો બીજું તો કરવું જ પડે ને. એકવાર પાછું કરી લે જો વરરાજાની રૂમમાં કેવા ખેલ થાય ને એ વાત જ અલગ છે યશ નું કેમ નાનું કર્યું આપણે યશ હા. નીતિન વારે મોટું કર્યું મિતિક્ષા અચ્છા હા ઊંધું દીદી આપણે બધા આરામથી ઓર્ડર આપીને વરરાજા પાસે કામ કરે હાઈ હું રેડી થઈ ગઈ છું પર છાબ પણ બધા મૂકીને જતા રહ્યા છે અને મારે છે ને ઇયરિંગ્સનો ટેગ બી કાઢવાનો બાકી છે જો હવે હું હમણાં કાઢીશ મારા મોટા મહેમાન છે જે સૌથી ગામની સૌથી છેલ્લે આવે છે જાઓ તમારે ચક્કુ ઉપર તૈયાર કરે તમારી સાસુ માને ચક્કુની સાસુ જમવાનું લીધી ઊંઘમાં ના પડી ખુવાય લાવવાની એવું ખાઈ ગયું. વાહ આઈ લાઈક ઇટ વરરાજાને કહેવાનું તું ચૂપ રહે તારે બાજુમાં બેસવાનું કામ ને ઓ ભાઈ સાહેબ સાંજની તૈયારી તો ચાલુ થઈ ગઈ છે અને આને અત્યારની ચિંતા છે કે મારો મેકઅપ બગડી જાય છે હે ગરમી થાય છે ચશ્મા કાઢવા પડે પપ્પા તમારે ચશ્મા કે તો મમ્મી નજરમાં જોવો છે થોડી ખબર પડે ટેસ્ટ આવી ગયા છે અમે એમના વેલકમમાં નથી ઊભા મારે ઊભા રહેવું પડે એવું ન હોય ને અને એકદમ સટલ મેકઅપ કરાવો છે એકદમ સટલ આવી સ્મોકી આઈસ તો નથી જ કરાવી લાઈક કલર નહીં આમ સિમ્પલ ન્યૂડ શેડમાં કરે ને વાળ સાચે બંધાઈને જ આવું સાંજે હું આ ખુલ્લા મને પોસાતા જ નથી સિંગલ જ છે. એકબીજા સામે જો દાંત કાઢો. વિચારું છું કે આમાં ડાન્સ થશે કે નહીં હેલો મારી નાની જમતો કન્ટિન્યુ